ડીસામાંથી 500 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત। ડીસાના ગ્રામ્ય વિસ્તારમાં એસઓજીની ટીમે મોટી કાર્યવાહી કરી છે। વહેલી સવારના પોલીસે દરોડો પાડીને ઘીનો જથ્થો જપ્ત કર્યો। જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને ઊંઘતું રાખીને પોલીસે કાર્યવાહી કરી છે। તો 500 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે ડીસામાંથી। એસઓજીએ આ કાર્યવાહી કરી છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઊંઘતું રહ્યું અને પોલીસે આ કાર્યવાહી કરી એસઓજી ત્યાં પહોંચી અને શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો। વધુ વિગતો સાથે સંવાદદાતા વસંત ફોન લાઈન ઉપર જોડાયા છે। વસંત, 500 કિલોનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને એસઓજીએ કામગીરી અહીંયા કરી છે। શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? કેટલા સમયથી આ કારોબાર ચાલતો હતો? ડીસા છે તે શંકાસ્પદ ઘી અનેક વાર પકડાયું છે। ખાસ કરીને જો વાત કરવાનું તો એસઓજીએ ડીસાના ગ્રામ્ય વિસ્તારમાં રેડ કરી હતી, જ્યાંથી 500 કિલો શંકાસ્પદ ઘી છે તે એસઓજીએ ઝડપી પાડ્યું છે। જોકે ઘણા સમયથી ડીસાના જે વિસ્તારો છે ત્યાં શંકાસ્પદ ઘીની ફેક્ટરી ધમધમતી હોવાની રાડ પણ સામે આવી હતી, જેના પગલે જ એસઓજીએ સવારે રેડ કરી, જેમાં 500 કિલો ઘીનો જે મુદ્દામાલ છે તે જપ્ત કર્યો છે। ખાસ કરીને ફૂડ એન્ડ વિભાગે જે કામગીરી કરવી જોઈએ તે કામગીરી હવે એસઓજીએ કરી છે। જોકે એસઓજી હાલ કાર્યવાહી બાદ મુદ્દામાલ અને આરોપીઓની વિગત પણ એકત્રિત કરી રહી છે। સમગ્ર મામલે